કોણ આવ્યું તું મનીષા? અરે ઓલા સામેવાળા માસી આવ્યા હતા. હોળી ધૂળેટી હતી ને તેણે નવી 4 વ્હીલ લીધી. આ મીઠાઈ આપી ગયા છે. અરે વાહ, સારી વાત કહેવાય. આ મીઠાઈ આપી ગયા લાગે છે. કા લાવો ખાઈએ. આપણે ક્યારે 4 વ્હીલ લેશું? જ્યારે આપણી પાસે પૈસા હશે ત્યારે લેશું. આપણી પાસે પૈસા ક્યારે આવશે? એક કામ કરો ને, તમે તે લઈ લો ને 4 વ્હીલ. એક કામ કરવું છે, થોડાક પૈસા આપીને કાર લઈ લો અને બાકીની લોન કરાવી નાખશું. અરે તને ખબર છે, આજના સમયની સૌથી મોટી ભૂલ ને સૌથી મોટી બીમારી હોય ને તો આ લોન છે. આ જે લોકો લોન લઈને બધી વસ્તુ ખરીદે છે ને, એ હરખું ઊંઘી નથી શકતા અને બધા ચિંતામાં ફરતા હોય છે. કેમ કે જ્યારે પોતાની ઇન્કમ કરતા પોતાનો ખર્ચો વધી જાય ને એટલા માટે. મારા ઓફિસમાં મારી સાથે એક ભાઈ હતા ને, એને આવું જ કર્યું હતું. બધી જ વસ્તુ લોન ઉપર ઘર, લોન ઉપર કાર, અને એ લોન જ્યારે હપ્તો આવે ને એ ભરી નહોતા શકતા, એટલે એના માટે થઈને એને પાછી પર્સનલ લોન લીધી હતી કે આ હપ્તો ભરી શકે. એટલે એ હપ્તો ન ભરાય પછી તો, અને પછી છેલ્લે એને જીવન ટૂંકાવી દીધું. આ સમાજને, આ લોકોને દેખાડવા માટે ને દેખાડો કરવામાં એને બધી જ વસ્તુ ખરીદી લીધી, અને જાણે એને એમ હતું કે આપણે બધી ફેસિલિટી થઈ જશે એટલે આપણું ઇનામ આમ સમાજમાં બોલાશે એમ. પણ એમાં ને એમાં એને ખબર ન રહી અને એ હપ્તો ન ભરી શકે ને એટલું બધું પ્રેશર આવી ગયું ને કે એને જીવન જ વયું ગયું. એટલા માટે હું કોઈ વસ્તુ લોન ઉપર લેવા નથી માંગતો. હું બચત કરું છું, અને જેટલી બચત થાય બધું ભેગું થાય અને 8-10 લાખ રૂપિયા ભેગા થશે ત્યારે આપણે કંઈક નાની એવી ગાડી લઈ લેશું. સૌથી પહેલા તો હું રિક્ષામાં જતો હતો ઓફિસે, પછી ધીમે ધીમે મને ટેક્સી મળવા માંડી તો ટેક્સીમાં જવા માંડ્યો, અને પછી આપણે બાઇક લેવાની વ્યવસ્થા થઈ ગઈ તો બાઇક લઈને જાઉં છું ઓફિસે. અને હવે કદાચ ભગવાનની કૃપા હશે તો આપણે ભવિષ્યમાં ગાડી લઈ લેશું અને ગાડી લઈને ઓફિસ જઈશ. એટલે એ લોનના ચક્કરમાં પડીને ખોટી મુશ્કેલી ઊભી કરવા હું નથી માગતો. અને જો હું મુશ્કેલીમાં પડીશ એટલે તુંય મુશ્કેલીમાં પડીશ, અને આપણે બે આખો દિવસ ચિંતામાં જ ફરશું અને કેવી રીતે પૈસાની વ્યવસ્થા કરવી, શું કરવું શું નહીં, મહિનાના અંતે આવા જ બધા પ્રશ્નો ઊભા થશે અને એના લીધે કદાચ ઝઘડા પણ વધી જશે. એટલે આપણે એવું કાંઈ જ કરવું નથી. એટલે હંમેશા યાદ રાખજે કે દેખાદેખી કરવામાં ક્યારેય આપણે પોતાની મુશ્કેલીઓ ઊભી ન કરાય અને ખોટી આપણને તકલીફ પડે. અત્યારે એમનો સમય સારો ચાલે છે, એમને બધી વસ્તુ મળે છે તો એ અત્યારે એન્જોય કરે છે. કદાચ ક્યારેક ભવિષ્યમાં આપણો સમય સારો આવશે તો આપણે બધી વસ્તુ મળશે. અને અત્યારે આપણી પાસે આવું સારું એવું ઘર છે, બાઇક છે, આટલી ફેસિલિટી છે. હવે કદાચ ભવિષ્યમાં આપણી પાસે કારેય આવી જશે, અને અત્યારે એવું હોય કે આપણી પાસે જે વસ્તુ છે એ કોકના સપના હોય. હા, સાચી વાત છે. તમે કાર લ્યો કે ન લ્યો, પણ આવું લોનનું ટેન્શન તો ન જ લેતા. અને તું હવે એવી કોઈ ચિંતા ન કરતી કારની. અત્યારે તું આ બીજાની કારની મીઠાઈ છે એ ખા, અને આપણી કાર આવશે ત્યારે આપણે મીઠાઈ ખવડાવશું. અને હું તો કહું છું કે કોઈને લોનના ચક્કરમાં પડવું જ ન જોવે. અને અત્યારે તો તને હજી એ નહીં ખબર હોય કે ઘર, ગાડી, બંગલા આ બધામાં તો લોન લે જ છે બધાય. પણ ઘણી વાર તો લગ્ન કરવામાં, આવા પ્રસંગો કરવામાં માણસો લોન લઈને આવા પ્રસંગો કરે છે, અને પછી પાછળથી પસ્તાવાનો વારો આવે છે કે આપણે ખાલી 1 કે 2 દિવસ લગ્નના મહોત્સવનો આ બધો પ્રસંગો પૂરા કરવામાં લોન લીધી છે 5-10 લાખ રૂપિયાની. એના માટે આપણે 5-5 વર્ષો સુધી હપ્તા ભરતા રહ્યા, અને એ લગ્ન ક્યારેય પાછા સુખી ન થાય, એ પાછું અલગ. એટલે અત્યારે આપણે મજા કરીએ અને આપણી વ્યવસ્થા થશે ત્યારે આપણે લેશું ગાડી.